નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરના માજી કોર્પોરેટર વિજય રાઠોડ દ્વારા એક પત્ર મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીને આપવામાં આવ્યો છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવસારી મહાનગરપાલિકા થઈ છે અને નવા 4 ગામોનો સમાવેશ થયો છે। તેમાં આવેલી સરકારી શાળાઓમાં ભણતા બાળકોને પણ બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવે। દેશમાં 26મી જાન્યુઆરી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા હતી, ત્યારે નગરપાલિકાના સભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્વર્ગવાસી અશ્વિન કાસુંદ્રા અને વિજય રાઠોડ દ્વારા સરકારી શાળાઓમાં ચોકલેટ અને બિસ્કિટ કીટ બનાવીને 26મી જાન્યુઆરીના રોજ વિતરણ કરવામાં આવતું હતું। ત્યારે હવે જ્યારે મહાનગરપાલિકા થઈ છે, ત્યારે નવસારીના માજી કોર્પોરેટર વિજય રાઠોડ દ્વારા એક લેટર કમિશનરને આપવામાં આવ્યો છે અને તેમાં ખાસ જોવા જેવી બાબત એ છે કે અશ્વિન કાસુંદ્રા જીવિત ન હોવા છતાં પણ આજે પણ એમને યાદ કરવામાં આવે છે। મહાનગરપાલિકા બનીને 1 અઠવાડિયું જેવું થઈ ગયું છે। જ્યારે નવસારી વિજયપુર નગરપાલિકા હતી ત્યારે અમારી બોડી દ્વારા અને અમારા માજી અને સ્વર્ગવાસી અશ્વિનભાઈ કાસુંદ્રા દ્વારા અમે જે બિસ્કિટ અને ચોકલેટ દરેક શાળાઓને આપવાનું ચાલુ કર્યું હતું અને નગરપાલિકા વિસ્તારમાં જે 8 ગામો જોડાયા હતા એમને પણ ચોકલેટ ને બિસ્કિટ આપવામાં આવ્યું હતું। એક છોકરાને ઓછામાં ઓછા 40 રૂપિયાનું જેવું અમે કીટ બનાવીને જે તે વખતે આપી હતી। હવે જ્યારે મહાનગરપાલિકા બની ગઈ છે, અત્યારે અમે સત્તા પર નથી, પણ મારે કમિશનર શ્રી અને વહીવટદારશ્રીને એક લેખિતમાં જાણ કરી છે કે જે મહાનગરપાલિકામાં બીજા જે 4 ગામો જોડાયા એ 4 ગામોની શાળાને પણ આપણે ચોકલેટ ને બિસ્કિટ આ 26મી જાન્યુઆરીના રોજ આપવું જોઈએ।